અલ નીનોના પડકાર સામે રાજ્ય સરકારે કર્યું આગોતરું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। નર્મદા પાઇપલાઇનથી 7 કિલોમીટર સુધીના 300થી વધુ તળાવો ભરવાનો નિર્ણય કરાયો, તો સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવા કરાયો આદેશ। વરસાદ ખેંચાશે તો પણ રાજકોટમાં પાણીની સમસ્યા નહીં પડે। આજી એક ડેમ મારફતે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત કરાઈ। સપ્તાહ બાદ ન્યારી એકમાં પણ નર્મદાના નીર છોડાશે। મનપાએ સરકાર સમક્ષ પાણી આપવા કરી હતી માંગ। ચોમાસાના પગરવ વચ્ચે અમદાવાદમાં હજુ 144 સ્થળે ડ્રેનેજ સ્ટોર્મ વોટરના કામ ચાલુ। મનપાની સ્થાયી સમિતિના ચેરમેને કર્યો સ્વીકાર। જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં છોડાશે પાણી। કુબેરનગરમાં બનશે ફૂટ ઓવર બ્રિજ। દબાણો વધતા ફૂટપાથની પહોળાઈ કરાશે ઓછી। હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નડતરરૂપ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક દરવાજા હટાવવા અમદાવાદમાં ફાયર વિભાગનો આદેશ। કમર્શિયલ અને રહેણાંક એકમોના ચેરમેન અને સેક્રેટરી માટે જાહેર કરી સૂચના। ફાયરના સાધનોની નિયમિત ચકાસણી કરવા સૂચના। ડ્રગ્સના દૂષણ સામે લડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન। એડીજીપી રેન્કના અધિકારી કરશે અધ્યક્ષતા। રાજ્યમાં 6 પોલીસ સ્ટેશન પણ કરાશે કાર્યરત। ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન। ભેળસેળિયા બેફામ અમદાવાદમાં 15 દિવસમાં 1027 એકમોમાંથી ઝડપાયા 2000 કિલોથી વધુ અખાદ્ય જથ્થો। 409 નમૂનામાંથી 27 નમૂના ફેલ। 3 ખાદ્ય એકમો કરાયા સીલ। 5 લાખથી વધુનો ફટકારાયો દંડ। મચ્છરજન્ય રોગચાળો અટકાવવા રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાં। શહેરની જાણીતી હોસ્પિટલમાંથી મળ્યા મચ્છરોના લાર્વા। તમામને નોટિસ ફટકારી વસૂલાયો 11,000નો વહીવટી ચાર્જ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળી માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠક। પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરવાના આરોપમાં 62 વિદ્યાર્થીઓનું કરાયું હિયરિંગ। 59 વિદ્યાર્થીઓને 2500થી 10,000નો ફટકારાયો દંડ।